સુરેન્દ્રનગરના ચોટીલામાં ખનન માફિયાઓ બાદ હવે સરકારી જમીન પર કબજો કરી હોટેલનું નિર્માણ કરનારા સામે પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાની ટીમે ધોંસ બોલાવી છે। ચોટીલા તાલુકાના મોટી અને નાની મોલડી અને ચાણપા ગામે નેશનલ હાઈવે પર આવેલી મોમાઈ હોટેલ, જય દ્વારકાધીશ હોટેલ, તુલસી હોટેલ સરકારી જમીનમાં કોઈ પણ જાતની મંજૂરી વગર ઊભી કરી દેવામાં આવી હતી। પ્રાંત અધિકારીને જાણ થતાં ગેરકાયદે હોટેલો પર બુલડોઝર ફેરવી દેવાયું અને 19 કરોડથી વધુની કિંમતની જમીન ખુલ્લી કરાવાઈ। એટલું જ નહીં, આ ગેરકાયદે હોટેલનું નિર્માણ કરનારા માલિક જયંતિભાઈ બાવળિયા, હામાભાઈ રબારી અને પ્રવીણભાઈ સભાયા સહિતના સામે ગુનો નોંધાયો। આ સાથે જ આ તમામને વાર્ષિક બિનખેતીના જંત્રીના 1% દરે દંડ વસૂલવાનો પણ આદેશ આપવામાં આવ્યો। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા જિગ્નેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જિગ્નેશ, સરકારી જમીન પર જે કબજો કરી ગેરકાયદે બાંધકામ કરી દેવાયું હતું, કુલ કેટલું બાંધકામ દૂર કરવામાં આવ્યું છે અને શું કાર્યવાહી? સુરેન્દ્રનગર જિલ્લામાં નેશનલ હાઈવે ઉપર મોટા પ્રમાણમાં સરકારી જમીનો ઉપર દબાણ કરવામાં આવી રહ્યા હતા અને જે દબાણો દૂર કરવા આ વહીવટી તંત્ર દ્વારા એક મુહિમ હાથ ધરવામાં આવી છે અને જેના પગલે પહેલા સાયલા અને હવે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા નેશનલ હાઈવે ઉપર જુદી જુદી 4 થી પણ વધુ જગ્યાઓ ઉપર જે આ દબાણો હતા તે દબાણો દૂર કરવામાં આવ્યા છે। એ બજાર કિંમત ગણીએ તો 19 કરોડ 74,57,000 જેટલી જમીનની કિંમત થાય છે। તેવી સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે એ હોટલો બનાવી અને ત્યાં વ્યવસાય ચલાવવામાં આવતો હતો। જે અંગે પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમ દ્વારા ગત રાત્રે મોડી રાત દરમિયાન સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આ તમામ હોટલો તોડી પાડી અને જમીન ખુલ્લી કરવામાં આવી છે। જી આભાર આપનો આ માહિતી માટે।